આ મોનકાનો કોઈ ઠેકવાનો નહીં. હવારે દૂધ ભરાવા જોતો અને કહેતો આવ્યો તો કલે તારે બોધવી હોય ને ભેંસ અડધા ભાગે તો જલ્દી આવજે. પણ આ શું કરવાનું ઘેરથી નીકળતા જ નહીં. આવું તો બરોબર ને કે બીજે બધાઈ જેવી છે. કોઈ વાના ઉપર સાપ નહીં મારી. આ વચ્ચે ઘેરથી નીકળતા નહીં. બોલો શું કરવાનું? મોનકો પાછો નરવો વાતો નહીં ને એટલે તો મોડું થાય છે. મારે એકદમ જવું હતું તે કહું આવો તો વળી પાર આવે લઈ જાય તો મારે ડોળા વધી ગયો છે કે એટલે એને કે વધારવાનો કોઈ વિચાર નતો મારો. હા એટલો તો ઓછો થાય કે હવે તો પૂરો નાખ્યા જાય બેસ્યો ને પછી શાંતિથી જવું હોય ને આપવો તો આવશે. આવ્યો તો ખરા મોડું થઈ ગયું થોડું. હું મોડું થઈ ગયું ખાલી કીધું તું કે મારે બહાર જવાનું છે પણ હેતમ જવાનું છે. મારે કોમ કેટલો લે એટલે મારે ચા પીવાનો તો ચા પીધો થોડો અને પછી કીધું જવા દે ગફુર ના ઘેર શાંતિ શાંતિ. સારું કર્યું. આવ્યો તો તારે બોધવાની તો છે ને. અરે ગફુર બંધવાની જ છે કા મારા છે ને કીધું ભેંસ હોય ને તો સારું ગાય તો બેસી એટલે કશું વાંધો નહીં. પણ હાચવજો બા જો આ ભેંસ. અરે ગફુર આખી છે તમને ખબર છે બનતા ભાઈ. મારે તો હાલવાનો વિચારે નતો બરોબર વધારાનો પણ આ તો ડોવા વધી ગયો. તું જોજે નજર નાખજે કેટલા બધા થઈ ગયા. ના ના ગફુર વધારે ડોવો ના હારો બે ત્રણ હોય ને તો હારો. આ ભેંસ છે હાજી જ છે ને. જોઈ લે લગીને ખાડો ના પડો જોવો કે દુબળી ના પડી જોવો પાછા. આ ખાડા પડ્યા ને એ પૂરાઈ જાય તું ચિંતા ના કરતો. એટલા પાપડી ના કોથળા સાર ખવડાયો. કશો વાંધો નહીં. હાચવજો. તું જોવા આવે ને એટલા તને ખબર જ નહીં પડે કે મારી ભેંસ છે. હાર હેરો એવી બનાવી દે. આમ લઈ જો હેરો મારે મોડું થાય છે. એમ નામ છે ત્યાં લઈ જાવ લે. કેમ? આ તો થોડી ઉપાડીને લઈ જવાની છે. એટલે દોરીને લઈ જવાની તો હાલ શું આગું છે. આ દોરીને લઈ જવાની પણ આ તો એમને થોડું કઈ છોડીને હેડાતું હોય. ભાગ તો નક્કી કરવો પડે કે અડધા ભાગ્ય અડધો તારો ને અડધો મારો. આ તો બરોબર છે. તાને કશો વાંધો નહીં. ઓમે લઈ જ જવાની છે મારા ભેંસ. હાર હેરો. આ તો તી વાત કરી દે સારું કર્યું ને મારે ગમે તે ગમો હોગવી પડે પાછી ભેંસ. હા તું આવ્યો તે સારું કર્યું. નકર બીજા આવી જોત. ના ના બધા જોત હું તો. અરે બીજા લાતી છે આવ્યો ના એટલે જલ્દી. હું નહીં. હા ઈમોન તારા પર વિશ્વાસ મેલ્યો છે અને તું આપણા બેનો સંબંધ હારો ને એટલા માટે આપણી ભાઈબંધી લેવો. સારું સારું. હું કીધું હાચવજો પાછા. અરે હાચવાની તો વાત જ ના કરતો. એવી હાચવે ને તો તું યાદ કરી જે કે ના હાલ લે મોટા ભાઈને ભેંસ હાચવી છે. શાંતિથી લઈ જાઓ. એ હારું હારું. મને એ જવા દે તારમાં. ચિંતા જેવું નહીં. એક તો ડોવું ઓછું થયું કે અને મોનકા જેને આ આલ્યું છે ને કોઈ જોવા જેવું નહીં. મોનકોજી હાચવશી મને ખબર છે. મારો ભાઈબંધો મને ખબર ના હોય એના એ ડોવું આલ્યું હોય ને તો લગીને ચિંતા જેવું ના હોય. ખવડાવવા પીવડાવવા પાછો પર એવો નહીં. વધો ને તૈયાર થાય ને એટલે અડધા ભાગી વેચી મારવાની. ગફુર ના અહીંથી ભેંસ તો લાવ્યો છું પણ ભેંસને ખવડાવવા તો જોવા કા પાપડીના કોથળા ખવડાવવાના સાલ લાવવાની એને કેટલી હાચવણી કરવાની. કોનું ના હોય ને તો ભેંસ મારે રાખવી નહીં. ગોમો ગમે તે એકાદા પૂછી જોવા દે નહીં કોઈ ત્રીજા બાજુ બંધા ને તો એને બંધાઈ દેવી છે ભેંસ. હાલ આપણે હોય ચાકરી કરવા રાખવી નહીં. ખોટી ભેંસની ચાકરી કરવી એના કરતા એનો હાચવશે અને એનો હાચવશે એટલે કમ્પ્લેટ થાય ને ભેંસ એટલે એને ખાલી ત્રીજો ભાગ જ આલવાનો આવશે કા પછી બીજા પૈસા તો આપણા પાસે આવવાના જ છે કા અને ગફૂરને આલવાનો છે અડધો ભાગ. આવો જ આઈડિયા કરવો પડશે આ તાણે. અને આપણે શું છે ગાય છે એટલે ચિંતા નહીં પણ પેલી ભેંસો હોય ને તો એને હાચવા કા. હા તો ગમો ને કરવા દે. ગમે તે કોકને વાત તો કરવી છે અને અત્યારે તો ગમે તે બંધવા તૈયાર થઈ જાય. શું છે ખાલી ચાકરી કરવાની હોય કે સાર પૂરો કરવાનું હોય એટલે હા તો ગમો જવા દે અને કોકને વાત કરું ગમે તે બનશે તો ખરો જ એકાદું ગમે તે. આખા ગમો ફરીને આવ્યો. બે ચાર જણો પૂછ્યું પણ કોઈને કીધું ના કે મારા ભેંસ બંધવી છે પણ ગમે તે કોકને બંધાવી તો. ઓહો શંકર. હા આવો મોનકા ભાઈ. હા આવ્યો ને. કેવું ચાલે કયો? કેમ વહેલા વહેલા મારા ઘેર ભૂલા પડ્યા? અરે વહેલા વહેલા ભૂલો પડ્યો નહીં આખા ગમો ફરીને આવ્યો. કેમ? અરે થોડું કોમ હતું તે આખા ગમો ફર્યો પણ કોઈને એમ ના કીધું કે હું લઈ જાય. બોલો હું લઈ જવું હતું તમારે લઈ જવાના? મને નહીં લઈ જવાના. આ મારે છે ને એક ભેંસ છે બરોબર એટલે ભેંસ બંધાવાની છે પણ ગમો કોઈને એમ ના કીધું કે મારા ભેંસ બોધવી છે. બોલ ગામમાં બધાય ના પાડી. અરે બધા એટલે ઈવાને શું હોય ઢોળ હોય એટલો પછી શું લઈ જાય બંધી મો કે ભેંસ હોય સારી હોય તો હું લઈ જાઉં. અરે શંકર તો સારું જ કહેવાય કે અરે ભેંસ તો એક નંબર છે. એવી ભેંસ તો મળે ના આખા ગમો ફરે તોય. આમાં જોવા મારા ખરું પોચ હાચું કે દસ હાચું મજૂરી તો એને જ છે કે આના ભેગું સારખા હ. ના ના એ તો બરોબર છે પણ જો શંકર ભેંસ તો મારે બંધાવાની છે
પણ ભાગ મને છે ને કમ્પ્લીટ કરવાનો છે. ઓ ભાગ્ય મારા છે ને ભેંસ ત્રીજા ભાગા હાલવાની છે. અરે મોણકા ભાઈ ગાભણ બે અલ્યા ગાભણ તો નહીં પણ બિંદોન કરાયેલું છે ભેંસને. પણ થાય તો ત્રીજો નખા અડધો ભાગ તો વચ કા ના શંકર તું રાધે તારું કોમ નહીં. મારા ત્રીજા ભાગ ભેંસ હાલવાની છે. જો તારે રાખવી હોય તો કાલ સવારે દોડી જા. પણ મોણકા ભાઈ ગાભણ હોય તો ત્રીજો ભાગ હોય. આ તો અમારે થાલું હોય તો મારે અડધો ભાગ તો વચ કા. અલ્યા પણ એ તો કોઈ ભેંસ પડી ના રહે એમને મેલ તો એ ભેંસ તો અડીખમ ભેંસ છે. એક નંબર ભેંસ છે. એવી ભેંસ તો છે મળે ના. એટલે તને કહું છું આખા ગામમાં ફરે પણ કોઈને રાખી ભાઈ એના પાછળ મજૂરી તો મારે કરવાની કે નહીં મોણકા ભાઈ? અલ્યા મજૂરી પણ પોચ ભેંસો અંગાથી મજૂરી કરે તો એક વધી જાય તો હું વધો છે. મજૂરી તે જ થવાની છે કે. આજે હારી વાર લઈ દો હેરજો. અરે હારી એટલે એક નંબર. તારા ખાલી હાથ ચબાની જ છે. જો કશો કીધું હાચબાની ચિંતા કરશો નહીં. તમે ઘેર નહીં ખવડાયું હોય ને એવું હું ખવડાય. ના ના એટલા તો હું ગામમાં નીકળ્યો તો મારા છે ને દોડ વધી જાય મારા એવું છે. હાચવીને એક તો મારા પગ કોમ નહીં હાલતા. અહીંયા સાની પોટલી શું ઉપાડ લાવું કે એટલા. હાલ હેરજો. હવે મારે સાલ લેવા જવાનું હતું. ઘરે શેર જવું. હારું. પેલા ભેંસ લઈ આવું અને પછી હોય બોધી અને પછી સાલ લેવા જવું. હારું હેડ તન હાલ જ ભેંસ હાલી દો મારે ઘેર હા. જાય. આ ગફુના ઘેર જતા હોઉં ને ભેંસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે મૂલ્ય બી પડશે કે કિંમત હરખી કરવી પડશે તાણે જ કા. ગફુર એ ગફુર ગફુર તો શીખર ઘેર છે કે નહીં? અરે ગફુરિયા આવ્યો ને. અરે હું કરો ભૂલો તો પડવું જ પડે કા. તમે તો શી આવવાના છો અમારે ઘેર ચા પીવાય? ના ના આ કોચ તો ખેતરમાં લઈને નીકળ્યો તો ભૂંડ આવું છે કા એટલે વાયર થોડા બંધવા છે. તમાકુ આવી છે ને આપણે? પણ હું નરવો નહીં હો. મારા યાર કેટલું બધું કામ છે ખબર છે ને. હાલ એકલો શું કર એટલે હું નહીં આવો. એટલે તમને હંગાતી નહીં લઈ જવા. આ મોણકો જે એકલા કાફી છે ખાલી ખાડા કરી થોપલા ખાલી વાયર જ બંધવાના છે. એ તમારી નહીં જરૂરી કર. અને મારા કોઈ મજૂરી આલો પૈસા નહીં મારા પાડે. એટલે મારામાંથી બોલાવા આયા છો એટલે બોલાવા નહીં આવ્યો. એટલે ભેંસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે એના માટે આવ્યો છું. તૈયાર થઈ જાય હા હો કમ્પ્લેટ. કમ્પ્લીટ ગોળા જેવી. સારા બોલાવાની છે આ એટલે તો આવ્યો છું અત્યારે. અત્યારે જ કે તને તે લેરો વાત નહીં જોવી તાને. અમે ગફુર ઈ શો જવાની જરૂર છે. કેમ? અમે ભેંસ તારી છે કિંમત તારા કરવાની છે. અમે ઈ છો જોવાની જરૂર છે. ના ના યાર તાણ. મારા કિંમત કરાતી હશે અને ભેંસ તો પણ જોવી પડે કે. અમે ગફુર ભેંસ જોવાની શું જરૂર છે? ભેંસ તારી છે કિંમત તારા કરવાની છે. તી જોયેલી તો સચ કા. હા, ભેંસ તો જોયેલી છે મેં. તાણ તી હાચવી છે ને એના કરતા મી ડબલ હાચવી છે. વાત તો સાચી છે મોનકા ભાઈ. હારું હે. આમાં જો હા તે જ પ્રમાણે કિંમત થાય. કશો વાંધો નહીં ગફુર તું કિંમત કરે એમાં અડધા ભાગ આપણે હાલવાનું છે. જો હા એ તો બરોબર. અમે ભેંસને જોઈને કિંમત કરીએ ને તો 60,000 ની ભેંસ છે. અમે ગફુર ભેંસ તારી છે તને ખબર છે. જે કિંમત થાય ને એ બરોબર છે. હું તો રાજી છું યાર. 60,000 ની એલી કિંમત બરોબર. હા. પણ આમાં હકદાર તો પહેલા તમે કહેવાય. હા હા આમ તમારે રાખવી ના રાખવી તમારી મરજી. એ તો ગફુર વાત સાચી છે પણ ભેંસ તો મારે રાખવાની તો સર. રાખવાની છે. ઓવે. તમારે રાખવી હોય ને તો 30,000 માં 2,000 ઓછા. અને મારે રાખવાની હોય તો હું તો 30,000 આલ દઉં. ના ગફુર મારે રાખવાની છે. રાખવાની એટલે છે? તો હું આવ્યો છું. મારે હું ભેંસ નહીં કેટલે ના ના કશો ગાય વાંધો તો શું તને શી ખબર નહીં. ના ના, રાખો મારે વધારે જ છું અમે. સારું તો કશો વાંધો નહીં. પૈસા આપણા ઘેર પડ્યા છે હમણાં આવો તે લઈ દો. હા વાંધો નહીં. હો? હો? ના હા, લઈ જાઉં. પૈસાનો વ્યવહાર પેલા ગફુર જો. હા એ તો બરોબર છે મોનકા આપણું ભાઈ. કોમ છે ને પૈસાનો કદી સંબંધ બગાડવાનો નહીં. મોનકાભાઈ મને ખબર છે તમારા પર વિશ્વાસ છે. એમને હા. કોઈ ભેંસ નિહાલી મી. હા એટલા ગફુર હમણાં આવો આવું હેડો. પૈસા લઈ જો. હો એ હા. મારે હાલ હેતરમાં થઈને ઘેર જ આવું છું તો આવી વાંધો નહીં. હા હો? વાંધો નહીં. હા એ હાથ અમુક કોઈ ચિંતા જીવ્યો નહીં. અરે ભૂલું ના પાછું. હા, હો, વાંધો ભાઈ. નહીં. હા. મારે શું છે પૈસા પડી રહ્યા ઘેર નહીં આડાવડા થઈ જાય એના કરતા તું આવ તો લઈ જાય. હા પોકટમાં હાલવા જાઉં છું હેડો. હો? હાલ હાલ હા. હાલ હાલ અમુક કોઈ પહેલા એ હા. પૈસા આલ દઉં અને પછી હું હેતરમાં જાઉં. હા, વાંધો હો? નહીં. એ એ હા. હારાય. હું હતો નહીં સાંજની વાત જોઈએ તો કે સાને ભેંસ તૈયાર થાય અને મોનકોભાઈ આવ્યા હતા અમારાથી કે ભેંસ તૈયાર થઈ જાય છે પણ મોનકાજીનો હક પહેલો કહેવાય. મોનકાજી રાખવી હોય તો ભલે રાખ ના તો પૈસા લેતા દે. મોનકોજી ઘેર પહોંચી જવાના ગદાંગા જવા દે મને. બારા હું આવું છું. આ ગફુરે શિકાર કેટલા રહ્યો આવા તો પતિ જાય કે પૈસા આલી દઉં તો મુયા છૂટો થઈ જાવ પછી હેતર થઈ ગયા. હા, ગફુર ગણવાના જ ચાલુ છે. ના ના કશો વાંધો નહીં. રાખ રાખ ગણો. ના ના કમ્પ્લીટ ગણી આલવાના. એક નોટે આગી પાછી ના થવી જોવો જો. હા. પછી ઘેર જઈને તમે ગણો કે આગા પાછા થઈ જાય પૈસા વાત સાચી છે. એટલા તું આવ્યો તે હાથ
મણકાભાઈ તમારો વ્યવહાર પાકો પૈસા બાબતે ઢીલો ના રહેવાનો. કમ્પ્લેટ 28,000 છે. આપણે યાર પૈસાના વ્યવહારમાં ને કદી કાચું નહીં મેળવાનું. બરોબર. ખાવાનું એક સમય ના હોય ને ઘેર હા. તો ચાલે, પણ પૈસાનો વ્યવહાર રહ્યો ને અમુક ટાઈમે પટાઈ દેવો પરમાર ભાઈ. કશો વાંધો નહીં હો. જો આપણા પતિ ગયું બરોબર, પતી ગયું. અમુક પૂરું. હો વાંધો નહીં. મેં યાર ક્યાં કીધું? અને ભેજ જોઈ હા? જોઈને આવી કર વાળામાં. ના ના ભેજ જોવાનો ટાઈમ નહીં મારામાં જવાનું છે તું બહાર. અમુક અમે તો જોયેલી જ છે કે હા. તારે શું જોવાની જરૂર છે? તારે. હારું હેડો કશો વાંધો નહીં. આવજો. એ હારું. ભલે. અને હોય તો આવું કહેવાનું આપણે. હા વાંધો નહીં. તારે જ બધાય હું હશે તો આપણે ગણવા છે. હા? હો? ના ના એકાદું એવું આખું બાર થાય ને તો બરોબર. હારું. હાલે રાજ્યભાઈ. એ હારું, હારું. એ હા. મારે હજુ ખેતરમાં જવું છે માર ભાઈ. આપો દે. ના ના હું જાઉં છું એ હા. થોડી વાર રહીને. આવજો. હશ, આપણે તો વગર મજૂરીએ નફો થઈ જા. બે સાચવી છે શંકરી આવી અને નફો આપણે લેવાનો છે. લાય તો ગફુરિયાની તો ઈકણથી અડધા ભાગે, પણ શંકરિયાને બંધાય છે ત્રીજા ભાગે. એટલે આપણે તો નફો જ છે. અને ખોળના કોથળા ખવડાય છે તોય ને ખવડાયા, સાર પૂરો કર્યો તોય ને કર્યો. જે મજૂરી કરવાની હતી બધી શંકરિયાએ કરી છે. અમુ ગફુરનો તો વ્યવહાર પટી ગયો છે, પણ અમુ હાલ હેતરમાં જવું નહીં. ના હોય તો પેલો સીધો શંકરિયાના ઘેર જવું, એટલે એ ભેંસનું વાર કરી નાખવું, એટલે પશુ વધુ ના આવે કે ઘડી ઘડી પાછું ઘેર રહું ના કરતા આજે દાડો બગડ્યો છે ને બગડ્યો છે. આજે ભેંસનો વાર કરી દેવો છે, અને જે થતા હોય ને એ શંકરિયાને ત્રીજા ભાગે પૈસા આલી દેવા છે. જે થતા હોય ને પૈસા એ ત્રીજા ભાગે શંકરિયાને આલી દેવા છે, અને ભેંસ આપણા ઘેર લાવી દેવી છે. એટલે પતી જાય કે નો વ્યવહાર. એટલે આપણે કશું આલી મેલી બધું ભૂલી જવાનું, કશું હાચવાનું રહે ને ના હોય તો સીધો શંકરિયાના ઘેર જ જવા દે ને. શંકરિયો ઘેર હોય એટલે બસ. શંકર, ઓહો હા, મારા ભાઈ શંકર. આવો મણકાભાઈ. અરે આબુ જ પડે કે તમે તો શા મારા ઘેર આવવાના છો કયો? આમ મારા ઘેર આવે તો શું વાંધો હે? ચા પૈયે તો અમે પાહો. ના ના, તમે ચા તો પોસો, ખવડાવવાનું એ ખવડાવો છો, પણ આજે કોમ પડ્યું એટલે આબુ તો પડે કે માર ભાઈ. બોલો. વ્યવહારમાં તો આપણે કદી ભૂલતા નહીં. વ્યવહાર પાકો આપણો. હા તે મીએ ચો ના પાડી મણકાભાઈ. હારું હેડો, આપણે પેલી ભેંસ તૈયાર થઈ જાય છે ત્યાં મૂલવી કાઢવી પડશે કે કિંમત કરવી પડશે? કિંમત તો કરવી જ પડશે કે તાણે. હા એટલે જ આવ્યો છું. મેં કીધું આ દાડો બગડે છે ને બગડે છે, ભેંસનું મૂલવી દઈએ ને કિંમત કરી નાખીએ. તમે મણકાભાઈ ખરા ટાઈમે આવી જાઓ. મારે જો હેતરમાં ને કરવાનું હોય ને તરત જ તમે આવી જાઓ. આજે મણકાભાઈ મૂલવી દો અમે તાણે, બીજું તો શું કરવાનું તાણે. અમે શંકર જો ભેંસ હું તને આલી ને એ દારા બંધાઈ હતી ત્રીજા ભાગે બરોબર. બરાબર. એટલે હવે કિંમત તો ના હોય ને તો 70,000 રૂપિયા તો કિંમત મેળવી જ પડે આપણે. જો 70,000 મણકાભાઈ. આ 70,000 રૂપિયા ભેંસ કેવી હતી, જોરદાર નહીં? વાત સાચી હે. 70 તો વધારે ના પડે કિંમત. સારું એટલે અમે 60,000 રાખ બસ, પછી કોઈ હા તે એ બરાબર હે. કમ્પ્લેટ છે ને? કમ્પ્લીટ. કિંમત તો કોઈ ખોમી તો નહીં ને? ના ના બરાબર હે. બસ તાણ. તમે કહો એમાં કોઈ ખામી ના હોય. સારું હેડો. જો શંકરિયા 60,000 માં મૂલવી, એમાં ત્રીજો ભાગ તારો બરોબર. આજે કશો વાંધો નહીં. મારા 40 હાલવાના તે હાલી દે તમને. એ 40 નહીં લેવાના મારા ભેંસ લેવાની છે. અરે મણકાભાઈ ભેંસ તો ખરે ને. આ મોયરી પડી હે. આ તું ભેંસ? ભેંસ મારા થોડી જરૂર પડે ને તે વેચી મારી હતી મી. અલે એ શંકરિયા, તને તો શરમ આવે છે કે નહીં? બુદ્ધિ વગર ના પૂછવા આવ્યો ને ભેંસ વેચી મારી બારોબાર. તું તો ગધેડા જેવો છે લે. પણ મણકાભાઈ કિંમત તો થઈ જાય કે ભેંસ ના પૈસા મારે હાલવાના કે નહીં તમારે? અલે હાલવાના હું, મારા ભેંસ લેવાની હતી. તારા મારા 5,000 રૂપિયા લેવાના હતા, અને મારા ભેંસ મારા ઘેર લઈ જવાની હતી. ઈ કોઈ બારોબાર વેચી મારા નથી આલી. પણ મણકાભાઈ મારા થોડો દવાખાનું આવે એટલે વેચી મારી. એ દવાખાનું તેલ લેવા જ્યું. તું મને મારી ભેંસ પાછી લઈ આલ. મારી ભેંસ નહીં આલવાની કોઈને, મારે રાખવાની છે. અમે શરમ તો- વગરના. અમે તો ભરીને ચો લઈ જા, મને એવું ખબર હોય ચોથી લઈ આલું. તું ગમે તે કર, એ ભેંસની કિંમત જે થતી હોય ને એ તું ભરી કાઢ, અને મને મારી ભેંસ લઈ આલ. મારે બીજું કોઈ ના જોવો. જો આ કીધું તને. તું મારી ભેંસ પાછી લઈ આલ, ગમે તે કિંમત આલી, મારે બીજું કોઈ ના જોવો. અરે મણકાજી વેચી મારી દે એવું થઈ ગયું. પાપડી થોડી નહીં ખવડાવી વાત કરો હતી. અરે બાપરી તારે- ખવડાવું, સારે ખવડાવું. તું તારા કર એટલે તું અરે મને- મણકાજી તું મારે બધું કશું નહીં જો, મારે ભેંસ લઈ આલ. મારી વાત તમે પૈસા ના ધણી વાત કરો હતી. અરે પૈસો તમારા આખું ગોમ સુધરો, તમે ના સુધરા. જાણે જો બધા ઘરતા તો સૌ છે તમારા. અરે વરવા ભાઈ મેલી દેજો. આ તો અરે પાણી નહીં, દીધા નહીં, મને નહીં, નહીં. નહીં, અરે નહીં, ભેંસ વેચી મારી એમાં બીજું થઈ ગયું. પણ બીજું તો નહીં વેચ્યું કા. એટલે પણ જોનથી તો રાસ
તારે મારો ઓળખો આવ્યો તો મોનકાભાઈ હમણાં નહીં મેલો હમણાં શરમ વગર શરમ વગર જો તને અરે જા જા યાર, તારા જેવા તો ઘણા આયા. શાંતિ વાત રાખ કરી દે. એ જોયા નહીં હોય હાથ પગ ભાજી નાખ્યો હોય તારા મોનકાભાઈ ભાજ્યા, હાથ ભાજ્યા. ઊંચો તો કયો અલ્યા ઓમો વાત એવી છે કે મી બેસીને ત્રીજા ભાગે બંધાય બરોબર તો પછી મને બોલાવો તે ના બોલાવો. બંધાઈ દે એમાં વરવા ભાઈ હું નવાઈ કરી. પણ લે વાત તો ભરવા દે યાર શાંતિ રાખ તારે એટલે બેસ તૈયાર થયો એટલે મને બોલાવો ના પડે મને કેવું ના પડે કેવું પડે? એવું અને તો બારો બાર વેચી મારી અલે અરે વરવા ભાઈ જરૂર હતી ને વેચી મારી. અલે જરૂર હોય તો મારે પહણાવવું પડે અને મને વાત કરવી પડે તું એ મૂર્ખો છે કા દેશ ઈવા તો બંધાઈ તારે બોલાવવા પડે હક સહી હોનો પણ વરવા ભાઈ કિંમત ઈ હોય કરી. આમ પૈસા ના ગણી કે ભેજ મારે રાખી જોડે. અલે મારા પૈસાની નહીં પડી મારા ભેંસની પડી મારા હાલ દૂધનું નહીં બે ઘેર એટલા વાત સાચી શંકર મોનકાભાઈ ની તારે એવું બોલાવવા પડી યાર તને તે ચાલો પૈસા પકડ. નહીં દે વરવા ભાઈ બીજું. પણ આ તો પૈસા છે ને 50,000 જેમ મોનકાભાઈ લડશો ને લડા કર્યો તોર કરો શાંતિ રાખો વાત તમે હોભળો તો ખરા વાત ને શંકર તીવ કરી દે સીધી મારી કે વેચી મારી દી મારે જરૂર હતી દે. મોનકાભાઈ હું કેવું છું હમણાં એમ કોઈ સાર નહીં આવે આમ વેચી મારી આમ તમને પૈસા તો આલવાનું કે સક અલે પૈસા આલવાનો સવાલ નહીં મારે યાર મોનકાભાઈ મેલો શ્યાલ હમણાં લડવામાં કોઈ મજા નહીં આવે આમ વેચી મારી હવે તમને પૈસા આવવાનું ક્યાં છે રહ્યો પૈસા મારે જોવું આજ હોવા સુધી મો હાલી દે વરવા ભાઈ છો ના પાડું. કશો વાંધો નહીં હેલો મોનકાભાઈ આમ જો જે થયું એ થઈ ગયું બરાબર આમ તો ભાઈ પૈસાનો હાથો વાયદો કરી દે એટલે વાત પતી જાય મારે વાયદો તેલ લેવા જો મારે તો પૈસા જોવું હોજુ આ પૈસા તો અરે ગમે ત્યાંથી ના લાવો વ્યાજવાત ના લાવો લાવશે અરે શાંતિ રાખો મારે ભેંસ લાવવાની છે યાર હાલ ઘેર દૂધનું નહીં વરવા ભાઈ જાણે ને જાણે આવા સીધો સાથી જ પકડે. આ પણ બોલ્યો મને આવડે હો કોઈ. તમે- કોઈ કોઈ જેવો તેવો નહીં. અલા શંકર માતા નહીં લે અલા મેકી દે કહું છું મેકી દે શાંતિ રાખ હજી હાથ ઉપર નહીં તારું દી હારું હો. કશો તો નહીં તારો હાથ રહ્યો ને એક દાડો બચી નાખવો છે પણ પૈસા દે હો સુધી અરે મળી જાય તારા પૈસા. આ કારને ઘરી જા અમોની વાત નવું થઈ જા અને તું સાચો વાયદો કરી દે ને વાત પતી જાય યાર એવું નહીં જો મરવા ભાઈ મેં એના ઉપર વિશ્વાસ રાખ્યો આખા ગામમાં કીધું કોઈને નહીં હાલવી બધું પૂછ્યું પણ કોઈને ના પાડી કોઈને કીધું પણ મેં કીધું આના પર વિશ્વાસ છે તે હાલવા દે મેં કીધું અરે 5-25 રૂપિયા કમાય આખો માલ ખાવા ગયો છે આખી ભેંસ ખાઈ ગયો બોલો મોનકાભાઈ મેલો આવો તો બીજી ભેંસ હોય ને તો બંધાવો આખે લઈ જજો. અમે તારા એકર તો બકરું એના બંધાવો કોક ભેંસ તો ભેંસ પણ ભેજ વેચી ખાઈ દે ભાઈ બીજી ભેજ બંધન વાત કરે સારું યાર પૈસા જાણે હાલે એમ કેજે પેલા કાલે હોજુ મળી જાય. કાલે કાલે સારું હું જઉં તાણે આ કીધું, 1 રૂપિયો ઓછો નહીં લાવ 1 રૂપિયો તને રૂપિયો છો ઓછો હાલવો એ મારે. 40,000 રૂપિયા લેવાના આવે તમને પૈસા મળી જાય મોનકાભાઈ બસ શાંતિ ચિંતા છે વરવા ભાઈ તમે સમજાઈ દેજો હું કહું છું તમે ના, ગો વચ્ચે ભેગો થાવ તો ઉલાડી દેવો શંકર આવી મૂર્ખમી ના કરાય યાર તારે ભેંસ બંધાય ને તારે શંકર તારા આવું ના કરાય યાર તારે ભેંસ બંધાય તારી ફરજ જવા મોનકાભાઈ બોલાવા પડે પછી તારે બે જણા ભેગા થાય પછી કિંમત કરાય તારે બાર ના વેચી મારાય વાત સાચી છે વરવા ભાઈ પણ મારો હક લાગે કે નહીં? અલ્યા, રાખવાનો મારો હક નહીં. હક તારો ખરો પણ તારા વેચી ના મારાય ઈવન પેલા બોલાવા પડે અને તમારી ભેંસ હોય ને પછી તો રાખવું તો બરોબર છે પછી તો બાર ઈવન બોલાવા પેલા વેચી મારે થોડું ચાલતું છે પણ યાર. હવે આઈને કિંમત કરી આપણે જ પૈસા આલવાના ધણી કે બીજું હું. જાણે નહીં પણ આપણા ઘેર ડોવું વધેલું હોય ને પછી કિંમત થાય તો બાર વેચી મારે થોડું ચાલતું છે યાર અને મારા વરવા ભાઈ જરૂર હતી એટલી વેચી મારી નકું કા વેચું. હાર કશો હા વેચ્યું તો વેચી અમે જે વાયદો કર્યો રાતનો એ તો પૈસા ટાઈમ આવી જાય ને નવા ડખા કરશો તમે પૈસા તો એને આલી જ દેવાના મીચો ના પાડી. હાલશો જ કહું ને હવે કરશો અરે શાંતિથી રાતે પૈસા લેતી હું કીધું ડખા ના કરો પાછા કશો વાંધો નહીં વરવા ભાઈ એને કાલ પૈસા આલી દે. એ જે કર્યું એ સારું કર્યું. ઓય હાઈટ ની કિંમત કરે ને મને એમાંથી મળત તો 20 જ મળત પણ આર્યા મને 30 મળ્યા. ચિંતા નહીં એમ 10 તો વધારે મળ્યા કા